જો બે વર્તુળના પરિઘનો ગુણોત્તર 3:5 હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થશે? તો હવે આપણે એનો આન્સર મેળવીશું. તો ધારો કે એક વર્તુળની ત્રિજ્યા બરાબર સ્મોલ આર હોય અને બીજા વર્તુળની ત્રિજ્યા બરાબર કેપિટલ આર. તો પરિઘનો ગુણોત્તર કેવી રીતે થશે? પરિઘ એટલે 2πr થાય. તો પરિઘનો ગુણોત્તર બરાબર પહેલાં ઉપર સ્મોલવાળો આર એટલે કે 2π સ્મોલ આર, નીચે 2π કેપિટલ આર. તો 2π કેન્સલ થઈ જશે ઉપર નીચેથી, તો બચશે r/r. પણ અહીંયા તમે જુઓ છો કે આપણને ગુણોત્તર આપેલો છે 3:5, એટલે ગુણોત્તર બરાબર 3/5 બરાબર r/r, મતલબ સ્મોલ આર ડિવાઈડ બાય કેપિટલ આર. હવે આપણે ક્ષેત્રફળનો ગુણોત્તર લેશું. તો માટે ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર ક્ષેત્રફળ થાય છે πr². તો પહેલાં આપણે સ્મોલ આર વાળું લેવાનું છે. તો પાઈ સ્મોલ r² ડિવાઈડ બાય પાઈ કેપિટલ r². પાઈ કેન્સલ થઈ જશે તો રહેશે r² ડિવાઈડ બાય r². તો અહીંયા જે છે આપણને r/rની કિંમત આપેલી છે 3/5. તો આપણે એનો વર્ગ લઈ લેશું. r² ઇઝ ઇક્વલ ટુ 9/25. 3² ઇઝ ઇક્વલ ટુ 9 એન્ડ 5² 25 થશે. તો માટે ક્ષેત્રફળનો ગુણોત્તર આપણને કેટલો મળ્યો છે? તો 9:25નો 9:25. ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર 9:25.